સીતારામ, હાલો ઉઠો. 10 વાગી ગયા. નહીં ત્રિપેન 10 વાગી ગયા. 10 વાગી ગયા એક તો. હાલો સ્કૂલે નથી જવું? હે સ્કૂલે નથી જવું મધિકાને? હે હાથ દુખે છે? હાથ દુખે છે મધિકાને? હમણાં તો કીધી હતી મોટી ગયો. સ્કૂલે જવું પડે એટલે સ્કૂલે જવું પડે એટલે હાથ દુખે. સીતારામ કહી દો બધાને ગુડ મોર્નિંગ સીતારામ કહી દો. હે દીકા હાલો ઉઠો. હાલો 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 10 વાગી ગયા દીકરા. 10 વાગી ગયા છો. હાલો ગુડ મોર્નિંગ સીતારામ બધાને. જો સવારના 10 વાગી ગયા છે. નેત્રીબેનને ઉઠાડીએ છીએ. કા સ્કૂલે જવું? નેત્રીબેનને સ્કૂલે જવાનું બાનું મળી ગયું. આમે જાતી તો નથી અને એમાં એવા હાથનું બાનું મળી ગયું. કા નહીં જા ના જઈ સ્કૂલે? આમથી ક્યાં જાય? કેટલા દિવસથી નથી જતી સ્કૂલે. પણ એવું ટાંકો ભરાઈ ગયો. મોટર બંધ કરી મેં. દીદી શું છે? હા શું છે? હે ગાંડું? હે ગાંડું? ગાંડું છું? ગાંડું છે મારું? મારું ગાંડું? મારું ગાંડું? 11:30 થયા અને બાપ દીકરી બે હવે ગામમાં જાય છે. કેમ કે સ્કૂલે તો હમણાં જવું નથી. બેનને કેટલા દિવસ થયા સ્કૂલે નથી ગઈ અને એમાંય હવે તો હાથમાં દુખે છે એટલે બાનું મળી ગયું છે. એટલે બે બાપ દીકરી હવે જાહે ગામમાં, રખડશે, હા હે કંઈક નાસ્તો બાસ્તો કરશે પછી બપોરે આવશે રસ બસ લઈને. રસ લેતા આવજો. જો 2 વાગી ગયા ને નૈત્રીન પપ્પા આવી ગયા. બે બાપ દીકરી ગામમાંથી અને આવીને જો મેં આ દૂધ ગરમ મૂક્યું અને આ થાળી બનાવું છું. પણ આજે તો બધી ફ્રૂટનું તગારું જ લઈ લઉં બાયણે, જેને જે ખાવું એ ખાય. ઓલું અહીંથી હું સુધારીને લઈ જાઉં એના કરતાં જે બેઠા બેઠા તડકે બેઠા બેઠા જે ખાવું હોય છે, જેને જે ખાવું હોય છે એ સુધારી લે. કા જો ફ્રૂટનું તગારું આખું લઈ લીધું. જેને જે ખાવું હોય છે એ સુધારી ખાય. કેમ? પછી આમાં છે ખજૂર, આ છે ખજૂર અને આ છે ચટણી. આ આદુની લસણની ચટણી છે ને, આદુ લસણની ચટણી. અને આ છે લસણવાળી ચટણી. તીખું ખાવું હોય તો સુધારો ટમેટા. હાલો જીરું મીઠું નાખીને. કા વાહ ટમેટા મજા આવે. વાહ મજા આવી ગઈ. આ ચટણી કાઢો, મજા આવશે. જો ચાલુ છે અમારી બેનનું ચાલુ છે. શું ખાસ નૈત્રી? શું ખાસ? હે લે ફરી ગઈ આખી ખચોડી. જમી લીધું ને વાસણે ઉટકાઈ ગયા. રસોઈ ન કરી હોય ને વાસણે શું હોય? આ 2 થાળી વિચરીને ઊંધી વાળી દીધી. કાંઈ વાસણની કાંઈ ઉપાધિ ને રસોઈની ઉપાધિ કે નહીં વાસણની ઉપાધિ. હે રસોઈ કરીએ તો વાસણ નીકળે. જો એને પપ્પાના નંબરના ચશ્મા પહેરીને એ કે મમ્મી આ લપસિયા દેખાય. પણ લપસિયા દેખાય ને એમાં તારા નંબર કેટલા છે? નંબરના ચશ્મા પહેરીને ઊભી જોતી. હે ગાંડું? જોતું પૂછડું તેમાં લે. ચલો ચલો બેટા હાલો હુઈ જાય. હાલો 3 વાગી ગયા. 3 વાગી ગયા. હવે હુઈ જાઉં ને. હવે ઘડીક નાકમાં ચશ્મા પહેર્યા નથી. ગાંડી જોજી આ છોકરી જોજી. ના ના મને ચક્કર આવે દીકરા. ના ચક્કર આવે મને દીકરા. ઝૂલામાં બીક લાગે દીકરા મને. હાલો હાલો લઈ લ્યો દવા. આ તૂટી જાય એમ દીકરા. જો 5 વાગી ગયા અને
નેત્રીન પપ્પા એ મેથી બીટવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી રીંગણા અને મેથીની ભાજીનું શાક. અને અમારી બેન જો આવી ગયા. બુદાએ હે ને મતલબ બુક બગાડને ભૂદાય ખીજાય ને જા ચોકલેટ ખીજા ખુદાને જા. ચોકલેટ નથી હવે. આપણે લઈ અને લો હું જો ગામમાં. ઊભી ઊભી ખાઉં છું ફ્રૂટ. ગામમાં લઈ લો દીકરા. સફરજન ને કેળા ને માંડવી ને શાકનો વઘાર થાય છે. મેથી બીટાઈ ગઈ, રીંગણા સુધારાઈ ગયા ને વઘાર કર્યો છે ને સુગંધ આવે છે મસ્તીની. કુકરમાં કર્યું તો એની આખી અલગ મજા છે, નામ અલગ બીજા અલગ છે. બે વસ્તુ અલગ અલગ છે. જો 8 વાગી ગયા અને આ બે બાપ દીકરી આવ્યા. આ હું શાક લઈ આવ્યા એલા? આ હું શાક લઈ આવ્યા? શાક લઈ આવ્યા, પછી આ ચોરાફળી લઈ આવ્યા. આમાં કંઈક બીજું લાગે છે, આમાં શાક છે, આમાં ઘૂઘરા લાગે છે કા, અને આમાં પૂરી ઠેક નેત્રી ને ભાભુએ પૂરી દીધી લાગે છે. અને આ ખીચડાની બધી વસ્તુ આવી ગઈ. મારા મમ્મી ને પપ્પા આવ્યા હતા ખીચડો દેવા. નેત્રી કહેતી ને કે બા આવ્યા છે તો હાચા ને આવ્યા જ તમારા મમ્મી ને મારા પપ્પા બે ખીચડો દેવા. ત્યાં ખીચડો દઈ ગયા અને પૈસા રોકડા દઈ ગયા. સારું હાલો હવે રોટલા ઘડી નાખું પછી મળીએ. બે જણી પકોડા ખાઈશ જોઈ લે નેત્રી. નેત્રી તાર લેંઘી તો જો, અરે આ પડી જ લાગે છે અહીંયા ક્યાંક જો પાછી. આ લેંઘી ભરી છે ની એના ઉપરથી જ ખબર પડી જઈશ. જો જો કહું છું ને કોઈ નથી ક્યાં પડી હતી એમ? આ ઠામલા જો થી થાંભલા આગળ. એટલે તે હાલતા હાલતા પડી હતી કેમ આ દોઈડી કેમ પડી હતી? જો ઈ પડી જ છે, ગોઠણ ઉપરથી જ ખબર પડી જઈશ. હજી બીજો હાથે ભાંગ છે હો. રોઈને રોય નહીં વાળી, હળિયા નહીં કાઢવાના. પડીશ ને પાછી તો બીજો હાથ ભાંગશે ને કા પગ ભાંગશે. આ પાટો બાંધવો પડશે. પછી હાવ ખાટલામાં રહેવું પડશે 15 દિવસ. પાટલો. ખાટલા નીચે પગ નહીં મુકાય 15 દિવસ. ધ્યાન રાખજે પછી. હવે પડીને તો કહું દોડમાં તોય દોડે હા દોડાય નહીં, હળી ન કઢાય. પાટો બાંધે દીકરા, આવો પાટો બાંધો બીજા હાથમાં આવશે, પગમાં આવશે. ખાઈ લ્યો પછી બે. આ બેહવું પડશે ઘરમાં અહીં ઘરમાં પછી ઘર બાયણે હાલે તો આવી દીકરા પછી હા. જો કેટલું બધું એ તો ખાવાનું છે. સમોસા ને પકોડા ને ચોરાફળી ને રોટલા ને ચણાનું શાક ને રીંગણા ભાજીનું શાક ને સૂપ ને. ખલો તો દીકરા હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. અને જસનાબેન પંચાલ કહે છે કે બેન માથામાં બરફ ઘસો. હા એને બરફ મેં બાજુમાંથી ફ્રીજમાં અમે તો અત્યારે મૂકતા નથી, શિયાળો છે એટલે, પણ બાજુમાંથી લઈ આવી અને બરફ ઘસવાની બહુ ટ્રાય કરી પણ ન ઘસવા દીધો. તે ન જ ઘસવા દીધો, ઉલટાની વધારે રોવા માંડીને ધમપછડા કરવા માંડી. મેં કીધું બરફ ઘસીએ ને તો કંઈક ઢોકરું ઓછું થઈ જાય. જોકે હજી છે જ એમ તો, મટ્યું તો નથી એને માથામાં, પણ હવે નથી ઘસવા દેતી. અમિતાબેન પરમાર કહે છે કે હાય દીદી, હું નિર્જળા કરું છું પણ એનીમાં નથી લેતી અને ગ્રીન જ્યુસ પીઉં છું. તો બેન એનીમાં વગર આ ડાયટ ન કરતા, કેમ કે એનીમાં વગર મનાય છે આ ડાયટ કરવાની. એટલે એનીમાં કરો તો વધારે સારું. એનીમાં કોઈ નુકસાન છે નહીં અને કંઈ આપણે લાઈફ ટાઈમ લેવાનો પણ છે નહીં, એટલે એ ચિંતા ન કરો. અને એનીમાં કરો તમને ડબલ ફાયદા થશે. એનીમાંથી જે લોકો એનીમાં કરે છે ને એ લોકોને ખાલી તમે પૂછો કે કેટલી મજા આવે છે, એટલે એનીમાં કરજો. પછી દક્ષાબેન બારોટ કહે છે કે હાય દીદી, નેત્રીનું ધ્યાન રાખજો, મસ્તીખોર છે અને પેન ના થાય એને, મસ્તી કરતી હોય છે. હા સાચી વાત છે, એને હાથ દુખે છે, માથામાં લાગ્યું છે તોય એની મસ્તી ચાલુ જ હોય. એની જે દિવસે લાગ્યું ને તે દિવસે રાત્રે થોડું કચકચ કર્યું, કેમ કે વધારે દુખાવો હતો એટલે. અને પછી તો હવે આખો દિવસ. વૈશાલીબેન પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, હું તમારી ન્યૂ સબસ્ક્રાઈબર છું. મારે પણ વેઇટ લોસ કરવું છે બટ એનીમાંની બહુ બીક લાગતી હતી. તમે કીધું હતું એનીમાં ફરજિયાત છે, નકર આ સિસ્ટમ કરતા નહીં. 100% એનીમાં વગર આ સિસ્ટમ કરવાની મનાય છે. બાકી તો મને તો શું ફાયદો થાય, કદાચ તમે કરો કે ન કરો, મને તો કંઈ ફેર પડતો નથી. પણ આ સિસ્ટમમાં મનાય છે કે એનીમાં વગર આ સિસ્ટમ કોઈએ કરવી નહીં, એટલે ખાસ તો. અને આજે હિંમત કરીને એનીમાં પોટ લઈ જ લીધો. રિયલી એનીમાં લઈને બહુ જ સારી ફિલિંગ્સ આવે છે. જો હમણાં જ પેલા બેન જો કહે છે ને મીતાબેન કે હું એનીમાં નથી કરતી, એ ખાસ સાંભળજો.
આ બેન પણ પહેલાં ડરતા હતા એનીમાં લીધા પહેલાં, પણ હવે એ બેનના જ શબ્દો છે જે હું વાંચું છું કે રિયલી એનીમાં લઈને બહુ જ સારી ફિલિંગ્સ આવે છે. અને 1 વીક સુધી બહુ વિચાર કર્યો, આખો દિવસ એનીમાંના જ વિચાર આવે. ઓ બાપરે, એવું છે. એનીમાંના જ વિચાર આવે આખો દિવસ, ને રાત્રે સપનામાં પણ એનીમાં જ લીધું હતું એકવાર. ઓ બાપરે, બહુ કરી જો ઓછી બેનને ટૂંકમાં થાય પહેલી વાર આપણે ક્યારેય લીધું ન હોય ને એટલે પહેલી વાર ડર લાગે, પણ બેન તો કહે છે કે મને સપનામાં એનીમાંના જ વિચાર આવે, આખો દિવસ એનીમાંના જ વિચાર આવે. પણ હવે ફાઇનલી ડાયટિંગ ચાલુ કરી દીધું છે અને 15 દિવસ પછી કહું છું કે એટલું રિઝલ્ટ મળ્યું છે. ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ અભિનંદન. તમે બહુ લાંબો વિચાર કર્યા પછી તમે ફાઇનલ ડિસિઝન લીધું છે ને હવે તમે એનીમાં પણ લઈ લીધો છે, એટલે તમને એનીમાં વિશે પણ ખબર પડી ગઈ છે કે એનીમાં લીધા પછી કેવું ફીલ થાય છે, તમે પોતે જ કહો છો. અને 15 દિવસ પછી તમે પાછા કહેશો જ કે વજન તો ઉતરી જ જાય છે, વજન તો ઉતરશે જ, અને 15 દિવસ પછી ખબર પડશે તમને કે કેટલી મજા આવે છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન તમને, બેસ્ટ ઓફ લક બેન. વૈશાલીબેન પીઠિયા કહે છે કે જય સ્વામિનારાયણ દીદી, સાચે જ તમારા વિડીયો જોવાની આદત થઈ ગઈ છે, ના આવે તો મજા જ નથી આવતી. હું તો વારે વારે યુટ્યુબ જોયા કરું છું. હા, તમારો સવારે ફોન આવ્યો તો આજે જ સવારે વાત થઈ બેન હારે, અને બેન પણ સિસ્ટમ કરે છે. આની પહેલાં પણ એણે આ સિસ્ટમ કરેલી છે, પણ ફરી પાછી છૂટી ગઈ હતી, અને ફરી પાછા કે તમારા વિડીયો જોઈને એટલું બધું મોટિવેશન મળે છે કે ના હવે તો આ ચાલુ જ રાખવું છે, હવે તો છોડવું જ નથી, કે એટલી મજા આવે છે. અને ખાસ તો નેત્રી, એમનો બાબો છે 8, 10 કે 12 વર્ષનો બાબો છે, કે એ પણ મારી હારે જોવે છે તમારા વિડીયો, અને નેત્રીને બહુ જ યાદ કરે છે. અને એ કે ગ્રીન જ્યુસ હવે એ પણ મારી જોડે પીતો થઈ ગયો છે. પહેલાં એ કે હું એને કહેતી ને તો એ નહોતો પીતો, અને હવે હું એને કહેતી નથી પણ તમારા વિડીયો જોવે છે ને સાંભળે છે ને તો હવે એ પણ ગ્રીન જ્યુસ અડધો ગ્લાસ એના માટે હું રોજ રાખી જ દઉં છું. એટલે અડધો ગ્લાસ રોજ એ પણ મારી હારે ગ્રીન જ્યુસ પીવે છે. તો 12 વર્ષનો છોકરો પણ ટૂંકમાં હું કીધું બહુ સારી આદત, અત્યારથી સારી ટેવ પડે છે છોકરાઓને. તો એ કે તમારા વિડીયો જોઈને ટૂંકમાં મારો છોકરો પણ એ કે ગ્રીન જ્યુસ પીતો થઈ ગયો. મેં કીધું સારું કહેવાય, કેમ કે છોકરાઓને નહીંતર આવું ન ભાવે. છોકરાઓને ફાસ્ટ ફૂડ ને આ ભલે એ ખાય, પણ આ કોઈ નુકસાન તો છે નહીં, ગ્રીન જ્યુસ પીવે હારે તો સારું જ છે ઉલટાનું એ તો. અને અત્યારથી એક સારી હેબિટ પડે છે, સારી આદત પડે છે, એટલે સારું જ છે એ તો. એટલે બેન જોડે પણ સવારે વાત કરી, ખૂબ મજા આવી. તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને વિક્રમભાઈ કે છે કે જય માતાજી બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. અમારે અનિલભાઈ કે છે બેન જય સ્વામિનારાયણ. નેત્રીને શું થઈ ગયું? નેત્રીને ગાર્ડનમાં રમવા ગઈ હતી ને તો પડી ગઈ જરાક, તો એમાં હાથમાં તળ પડી ગઈ છે, એટલે ફ્રેક્ચર છે, એવું નાનું એવું ફ્રેક્ચર છે. એટલે પાટો આવ્યો છે, અઠવાડિયા પછી પાછું બતાવવા જવાનું છે. પછી કૃષ્ણાબેન રાહિલ કે છે કે શોર્ટ વિડીયો ખૂબ 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 સરસ, શોર્ટ વિડીયો મૂકતા રહેજો બેન. ઓકે, ક્યારેક ક્યારેક મૂકતી રહીશ, ટાઈમ મળશે ત્યારે બનાવતી રહીશ ચોક્કસ. પછી નૂતનબેન વાળા કે છે જય માતાજી, જય માતાજી. પછી કેરવીબેન શાહ કે છે નેત્રી ગેટ વેલ સુન બેટા, થેન્ક યુ કેરવીબેન, ખૂબ ખૂબ આભાર. પછી કક્કડ તેજલબેન કે છે કે ખબર કેમ પડે કે આંતરડું ક્લીન થઈ ગયું છે બેન, એમ કે બોડી ડિટોક્સ થયું છે એમ. હા, આપણે છે ને આંતરડું ક્લીન થાય ને એટલે રોગ ઓટોમેટિક હટી જાય. આપણા રોગ જતા રહે ને એટલે સમજી લેવું કે આપણું આંતરડું ક્લીન થઈ ગયું છે. માનો કે કોઈ પણ રોગ હોય, ડાયાબિટીસ છે કે બીપી છે કે ડાયાબિટીસ છે કે કોઈ પણ રોગ છે, એટલે એ આપણા આંતરડામાં એના બધા પોઈન્ટ આવેલા છે. બધા રોગના પોઈન્ટ છે ને આંતરડામાં જ છે. એટલે ડાયાબિટીસ ક્યારે થાય કે એનો પોઈન્ટ દટાઈ ગયો છે, એની ઉપર મળનો કચરો આવી ગયો છે, એટલે આપણે ડાયાબિટીસ આવે. હવે એ ત્યાંથી કચરો હટી જાય એટલે આપણું ડાયાબિટીસ છે એ રિવર્સ થાય, ડાયાબિટીસ મટી જાય છે. ઘણાના ડાયાબિટીસ મટી ગયા છે એવી રીતે. એટલે આંતરડું ક્લીન થાય ને પછી જ રોગ હટે. જ્યાં લગી આંતરડામાં કચરો ભરેલો છે ને ત્યાં સુધી રોગ હટે નહીં. એ ખાસ યાદ રાખવું કે રોગ હટી જાય ને એટલે આપણે સમજવું કે આપણું આંતરડું ક્લીન થઈ ગયું, અને પછી આપણે ધ્યાન રાખવાનું ફરી પાછો ત્યાં કચરો જમા ન થવો જોઈએ. એટલે અમુક સમયે એનીમાં, પછી નિર્જળા, એટલે પછી બને ત્યાં સુધી રો ફૂડ ઉપર રહેવું શક્ય હોય ત્યાં સુધી. પછી રાત્રે 30-40% જમી લીધું તો એ વાત અલગ. એ આપણે સાવ સ્વસ્થ થઈ ગયા પછી
જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી તો કાચું જ ખાવાનું છે, ટૂંકમાં રાંધેલું નાખવાનું જ નથી. રાંધેલું નાખશો તો એ તમારા રોગ મટવા જ નહીં દે. એટલે જ્યાં સુધી રોગ સાવ ન જાય ત્યાં સુધી આપણા બોડીમાં કચરો છે ને છે. પછી વાઘેલા ઇન્દુબેન કે છે ખૂબ સરસ વિડીયો, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ઇન્દુબેન. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે ગેટ વેલ સુન બચ્ચા, થેન્ક યુ જિજ્ઞાબેન. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે બેન નેત્રીને સાચવજો. હા સાચી વાત છે, હવે થોડુંક ધ્યાન રાખવું જ જોશે એનું. પછી રંજનબેન કે છે કે હેલો દીદી કેમ છો, નેત્રીનું ધ્યાન રાખજો, નેત્રી દીકા કપડાં ના ધોવાય, તું શાંતિથી બેસ, તને હાથમાં દુખે છે દીકરા. અરે તો એને કપડાં ધોડાવાતા હારો હારી કે હું કપડાં ધોડાવું. મેં કીધું પાટો પલળશે, તારા કપડાં નથી ધોડાવા. એ પ્રિયાંશુ આઈડી છે ને, હા મેં જોયું કે નેત્રીના હાથમાં પાટો આવ્યો છે, એનું ધ્યાન રાખજો બેન. હા ચોક્કસ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. શુભ વાળદરિયા આઈડી છે અને હાય જાગુબેન, મારે થાઇરોઇડ રિપોર્ટ કરાવ્યો તો વધારે આવ્યો છે, તો હું જે ડાયટ કરું છું તે બરાબર છે ને એનીમાં કંઈ ચેન્જ કરવો પડે એમ છે. પાલક ને બાજરાનો રોટલો ને બનાના લઉં છું, કાચા વેજીટેબલ લઉં છું, તેનાથી કંઈ પ્રોબ્લેમ નહીં થતો હોય ને જણાવજો ને બેન. વેઇટ તો ઉતરો છે અને ડાયટ કરવું ગમે છે ખૂબ જ. એવું કેમ થયું હશે બેન કહેજો ને. તો થાઇરોઇડમાં તો જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી કહું ને તો સાવ રો ફૂડ ઉપર તમારે રહેવું પડે. એમાંય કેટલો સમય લાગે એનું કાંઈ કહી ન શકાય. ડાયાબિટીસ ને બીપીમાં તો વધીને 4 કે 3 મહિનામાં થઈ જાય છે. 4 કે 3 મહિના રો ફૂડ ઉપર રહે છે તો એ લોકોને રિવર્સ થઈ જાય છે. પણ થાઇરોઇડમાં 1 વર્ષ તો ગણીને તમારે ચાલવું પડે. 1 વર્ષ તમારે રો ફૂડ ઉપર જવું પડે, પછી તમારે પ્રોપર બધું કરવું પડે, 2 ટાઈમ એનીમાં કરવું પડે, પછી ગ્રીન જ્યુસ છે આ બધું પ્રોપર તમે કરો ને, કારણ કે થાઇરોઇડમાં બહુ વાર લાગે છે એટલા માટે. અને તમે આ કહો છો કે વેજીટેબલ ને બનાના ને એનાથી કંઈ ના, એનાથી કાંઈ પ્રોબ્લેમ ન થાય. કાચા શાકભાજીથી કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય, એટલે એ તમે ચિંતા ન કરો. અને શક્ય હોય ને ત્યાં સુધી રો ફૂડ ઉપર વધારે રહ્યો, કાચા ઉપર. સૌથી પહેલાં તો નિર્જળા કરવાના, જેટલા નિર્જળા થાય તમારા માટે, તમારા થાઇરોઇડ છે એટલે જેટલા નિર્જળા લાંબા કરશો એટલો ફાયદો થશે. લાંબા નિર્જળા થાય ત્યાં સુધી કરો. પછી એમ થાય કે હવે નથી રહેવાતું, ત્યારે તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે. અને ગ્રીન જ્યુસ લીધા પછી આખો દિવસ કાચું, જ્યારે ભૂખ લાગે ત્યારે જ લેવાનું. ગ્રીન જ્યુસ લીધા પછી એમ નહીં કે ચાલો ખાઈ જ લીધું, ન ભૂખ લાગે તો નહીં જ ખાવાનું. અને રાત્રે તમે રો ફૂડ ઉપર જ જતા રહ્યો. જ્યાં સુધી મને ખ્યાલ છે ને ત્યાં સુધી આટલું કરવું પડે એમ છે સ્ટ્રિક્ટલી થાઇરોઇડવાળાને. બાકી તો આનાથી કંઈ પ્રોબ્લેમ ન થયો હોય, કારણ કે આપણે વેજીટેબલ ને કાચું શાકભાજીને એ તો કોઈ નુકસાન કરતું જ નથી. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી ગ્રીન જ્યુસ મોર્નિંગમાં બનાવીએ વધારે તો એ આખો દિવસ પી શકાય કે રાત્રે બીજું બનાવવું પડે? જો તાજું બનાવો, ટાઈમ હોય અને તાજું બનાવો તો વેલ એન્ડ ગુડ, તો વધારે સારું છે. બાકી ટાઈમ ન રહેતો હોય તો તમે બનાવીને રાખી શકો ફ્રીજમાં તો ચાલે. પણ આજનું પાછું બીજે દિવસે ન પીતા. બપોરે કે માનો કે 10-1 વાગે બનાવ્યું ને તમે સાંજે 4-5 વાગે પીવો તો વાંધો નહીં, પણ આજે બનાવ્યું એની પાછું કાલે પીવો ને એવું ન કરતા. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી સીતારામ. પછી અમારે કુસુમબેન કે છે કે જાગૃતિબેન શું નેત્રીને ફ્રેક્ચર થઈ ગયું? હા, નેત્રીને નાનું એવું ફ્રેક્ચર થયું છે, એટલે બહુ વાંધો નથી. પણ છોકરાઓને તો હું રમતમાં ધ્યાન હોય ત્યાં સુધી કંઈ યાદ આવે નહીં દુખાવો કે કંઈ. અને હવે તો જો કે દુખાવાની ગોળી આપી છે સાહેબે, એટલે વાંધો નથી આવતો, દુખાવો ઓછો થાય, ટૂંકમાં દુખે નહીં હાથ. લક્ષ્મીબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન, તમારી હારે ફોનમાં વાત કરી તો આખો દિવસ મજા આવી. અને સોરી મેં ફોન કર્યો પણ નેત્રીનું પૂછતા સાવ ભૂલી ગઈ, સોરી. અરે કાંઈ વાંધો નહીં, કેમ કે તમારો કાલે ફોન આવ્યો ને ત્યારે તમને ખબર જ નહોતી કે નેત્રીને ફ્રેક્ચર થયું છે, કારણ કે નેત્રીનો વિડીયો તો કાલ સાંજે મેં મૂક્યો, એટલે અને તમારો ફોન તો કાલ સવારે જ આવ્યો હતો. એટલે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, ટેન્શન ન લ્યો તમે તમારે. અને હા, બેન જોડે પણ કાલ ફોનમાં વાત થઈ અને બેનને પણ વધારે વજન છે, લગભગ મારા ખ્યાલથી 100 કિલો જેવું, 100 કિલોની આસપાસ બેનનો વજન છે. એટલે બેનને થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડશે અને સમય પણ લાંબો થશે.
કેમ કે 100 કિલો વજન ઉતારવો છે એટલે કાંઈ સહેલું તો નથી. નિમેશભાઈ સાંગાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. જે મારે શીતલબેન પરમાર કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, તમે નૈત્રીને સાચવજો, એનું ધ્યાન વધારે રાખજો. હા, હવે તો એનું ધ્યાન રાખવું જ જોશે નૈત્રીનું. અમારે મયુર પણ એમ કે છે, ટીલાવત મયુર, નૈત્રીબેન ગેટ વેલ સૂન, થેન્ક યુ મયુર. અનિલ ગામી આઈડી છે કે છે જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્વેતા જલ્પાબેન કે છે કે બેન તમારી સ્કિન સરસ છે. ના બેન, હવે 40 વર્ષ થયા, હવે તો હું સ્કિન હવે અડધી ગઈ ને અડધી રહી. ચાલી કાંઈ 80 વર્ષ તો હું કાંઈ જીવવાનું નથી હવે. 80 વર્ષનું આયુષ્ય અત્યારે બાપા અઘરું પડી જાય. પણ આ તો MBS કરતા હોય ને એટલે થોડોક ફેર પડે એમ, કેમ કે આપણે બધું નેચરલ ખાતા હોય એટલે એનાથી થોડુંક એમ સ્કિન ઉપર ગ્લો આવે એમ. પછી ભગવતીબેન કણઝારિયા કે છે કે દીદી મને તો એમ થાય છે કે એનીમાં જીવિતા લગી કરીએ તો કાંઈ તકલીફ પડે? જવાબ આપજો ને બેન. કાંઈ તકલીફ નહીં. એનીમાં તમે જીવો ત્યાં સુધી કરી શકો, 100 વર્ષ સુધી કરી શકો. એનીમાં 100 વર્ષ સુધી કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. અને ઘણા તો એવા છે ને કેટલા વર્ષોથી 40 45 વર્ષોથી એનીમાં કરે છે, કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નથી. અને હું પોતે 5 વર્ષ ત્યાં કરું છું. માણસો ગોળીઓ ખાય છે, કેટલા વર્ષોથી ગોળીઓ ખાય છે, એ તો જો કે નુકસાન જ કરે છે. ગોળીઓ જઈને એ કંઈ કિડની ખરાબ કરે છે, અમુક આપણા ઓર્ગન છે એ બધા ખરાબ કરે છે. એનીમાં તો કાંઈ નુકસાન કરતું નથી, ઉલટાનું સારું છે એનીમાં તો. તોય ઘણાને મનમાં એવું છે કે એનીમાં લાંબો સમય કરીએ તો એની આદત પડી જાય છે, ને પછી આદત, પણ હું તો એમ જ કહીશ કે એ આદત પણ સારી જ છે. એનીમાંની આદત પડી જાય. ઘણાને દારૂની ને બીડીની ને સિગરેટની ને તમાકુની ને આદત છે, તો એ તો નુકસાન જ કરે છે. તો એવું નથી વિચારતા કે આ આદત છે એના કરતાં તો આ આદત ક્યાંય સારી છે, આ કોઈ નુકસાન તો કરતી નથી, ઉલટાનું આપણું આતેડું ક્લીન કરે છે. એટલે તમે તમારે ચિંતા ન કરો, 100 વર્ષ સુધી તમે એનીમાં કરી શકો. પછી રિધિબેન કે છે જય માતાજી. પછી રૂપાબેન કે છે ઢીંગલીનું ધ્યાન રાખજો. ભોયા રમીલાબેન કે છે જય માતાજી બેન. પછી મીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, મારે એડીનો દુખાવો થઈ ગયો છે, મેં દવા લીધી છે, ડૉક્ટરે ખાટું ખાવાની બિલકુલ ના પાડી છે, અને 15 દિવસ જ્યુસમાં આમળા કે લીંબુ નહીં નાખું તો ચાલે? હા, કાંઈ વાંધો નહીં. તમને ખટાશ ખાવા ના પાડી છે, માનો કે 15 દિવસની દવા છે તો 15 દિવસ તમે એમનેમ જ્યુસ લઈ લેજો લીંબુ કે આમળા વગર. મારા હસબન્ડ કહે છે કે હમણાં આ સિસ્ટમ છોડી દે, પણ મારે આ સિસ્ટમ છોડવી નથી. ના, સિસ્ટમ છોડવાની જરૂર નથી, ખાલી ખટાશ ખાવાની તમને ના પાડી છે તો ખટાશ ન ખાતા. પછી તમે દવા પૂરી થઈ ફરી પાછા તમે આમળાને લીંબુ નાખજો. કહે છે કે સિસ્ટમ છોડી દે, પણ મારે આ સિસ્ટમ છોડવી નથી. તો મારા હસબન્ડ કહે છે કે કાંઈ વાંધો નહીં, સવારની દવા છે એ ગ્રીન જ્યુસ પીને લઈ લેવાની. હા, સવારની દવા તમને જે કીધી હોય ડૉક્ટરે, તો માનો કે 6 વાગે ઉઠ્યા હોય તો 12 વાગે 6 કલાક થઈ ગઈ, 12 વાગે તમે સવારની દવા છે એ 12 વાગે લઈ લો. અને સવાર સાંજની દવા હોય તો સાંજે તો પછી તમે જમીને લઈ શકો. અને સાંજની દવા છે એ સાંજે જમીને, હા બસ હા એ જ તો કહું કે સાંજે જમીને પણ તમે લઈ શકો. અને દીદી, મારા હસબન્ડ મને પૂરેપૂરો સપોર્ટ કરે છે, તો થેન્ક્સ એમને અને તમને. દીદી મેસેજ લાંબો થઈ ગયો, સોરી. અરે કાંઈ વાંધો નહીં. તમારે આટલું આપણે બધું લખીએ તો મેસેજ તો લાંબો થવાનો જ છે, એટલે ચિંતા ન કરો. પણ કાંઈ વાંધો નહીં, તમે સવાર સાંજ હોય દવા તો તમે આ રીતના લઈ શકો, તમારા હસબન્ડે કીધું એ રીતના પણ. અને તમારા હસબન્ડ પણ તમારું ખૂબ ધ્યાન રાખે છે, તમે એમને પણ થેન્ક્સ કહેવા માગો છો. ખરેખર ધ્યાન રાખતા હોય તો એને થેન્ક્સ કહેવું જ જોઈએ. અને બસ આ રીતના તમે સિસ્ટમ ચાલુ રાખી શકો છો, કાંઈ ચિંતા ન કરતા. અને 15 દિવસ પછી એવું લાગે તો ફરી પાછા આમળાને લીંબુ નાખજો, કારણ કે આમળાથી ડિટોક્સ થાય છે બોડી, એટલા માટે. પછી એન્ડા VID છે અને કહે છે કે નૈત્રીને સાચવજો. હા, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.